હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ લર્નિંગ ઝોન. આપણે પાર્ટ 1 સમાપ્ત કરી ચૂક્યા છીએ. મતલબ કે પાર્ટ 1ના ચેપ્ટર નંબર 1, 2, 3 એન્ડ 4 ફિનિશ થઈ ચૂક્યા છે. જો એમાંથી કોઈ પણ ચેપ્ટરના વિડીયોઝ તમારે જોવાના બાકી હોય તો એની લિંક જે છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 એ તમામના જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટની હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ તમે ત્યાંથી ચેક કરીને જોઈ શકો છો. આજે આપણે પાર્ટ 2માં ચેપ્ટર નંબર 4 લક્ષ્ય સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બેઝિકલી લક્ષ્ય જે ચેપ્ટર છે એનો વેટેજની વાત કરીએ તો 10 માર્ક્સનો વેટેજ છે. ચેપ્ટર એક્ઝામ માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે રિયલ લાઈફમાં, પ્રેક્ટિકલ લાઈફમાં તમારે લક્ષ્યનો બહુ વધારે ઉપયોગ કરવાનો હોતો નથી. ખાસ કરીને આપણે લક્ષ્યનો ઉપયોગ શું કરવાનો હોય છે. તો મિત્રો, કેમ મેં લક્ષ્ય ચેપ્ટર અત્યારે પહેલાં તો પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર ના લીધું ને લક્ષ્ય લીધું? તો કારણ એનું એવું છે કે આપણે પાર્ટ 1ની અંદર ચેપ્ટર નંબર 2, 3 અને 4 જે જોયા છે એની અંદર આપણે બહુ બધા ચેપ્ટર્સની અંદર કિંમતોને અંદાજિત કઈ રીતે કરવી, કિંમતોનો અંદાજ કઈ રીતે લગાડવો એ રીતના દાખલાઓ જોયા છે. તો લક્ષ્ય જે છે એ પણ એ જ રીતે એક જાતની આસાદિત કિંમત મેળવવાની રીત છે. તો લક્ષ્યને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લિમિટ. અને લગભગ આખા ચેપ્ટર દરમિયાન ભણાવતા હું તમને લક્ષ્ય શબ્દનો ઉપયોગ જે છે એ ખૂબ મારા તરફથી ઓછો રહેશે. હું લિમિટ શબ્દનો જ યુઝ વધારે કરીશ. એનું પણ કારણ છે કે જ્યારે દાખલાઓ ગણીએ છીએ ત્યારે આપણે વારંવાર લિમિટ શબ્દ લખવો પડતો હોય છે, લક્ષ્ય શબ્દ લખતા નથી. લક્ષ્ય ગુજરાતી નામ છે પરંતુ આપણે વારંવાર ઉપયોગ કરીશું લિમિટનો. ચેપ્ટરનું નામ છે લિમિટ. હવે લિમિટ એટલે શું? તો કે મર્યાદા. જરાય નહીં. અહીંયા એવી લિમિટ આપણે મર્યાદાવાળી જરાય ભણવાની નથી. બેઝિકલી લક્ષ્ય એ શું છે? તો કે લક્ષ્ય એક એવી રીત છે કે જ્યાં કોઈ એક વિધેય હોય. હવે તમે 11th અંદર વિધેય ચેપ્ટર સારી રીતે ભણ્યા છો. 11th અંદર વિધેય ચેપ્ટર તમે ભણ્યા છો. વિધેય કેવા હોય? તો જનરલી f of x બરાબર 2x + 9, g of x બરાબર 3x + 5. આ રીતના જે f of x છે તો આને એક જાતનું શું કહેવાય? વિધેય કહેવાય. આ વિધેયની કિંમત, ડોમેઇન, કોડોમેઇન, વિસ્તાર, આ બધું જ તમે ભણ્યા છો 11th અંદર, રાઈટ? તો હવે આપણે આ વિધેયની કિંમતો મેળવીએ છીએ તો જનરલી આપણને કિંમત એની કેવી મળતી હોય છે? નિયમિત. પણ માની લો કે ક્યારેક અમુક વિધેય એવા છે કે જેની કિંમત અનિયમિત મળતી હોય છે. તો જ્યારે પણ કિંમત અનિયમિત મળે છે તો એની એક આસાદિત, એક નજીકની કિંમતનો આપણે અંદાજ લગાવવા માટે લક્ષ્યનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું કે જ્યારે કંઈક વિગતો, માહિતી ખૂટતી હોય છે તો એ સમયે એ માહિતીને પ્રિડિક્ટ કરવા માટે પણ આપણે લક્ષ્યનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે અમુક માહિતી વચ્ચે ડેટા મિસિંગ છે આપણી પાસેથી, માની લો કે તમે ડેઈલી કોઈ સિરિયલ જુઓ છો, એકાદ એપિસોડ મિસ થઈ ગયો છે તો તમે શું કરો છો? હવે તો જો કે મિસ થાય તો કંઈ કરવાની જરૂર છે જ નહીં. બહુ બધા ઓપ્શન્સ છે તમારી પાસે. હોટસ્ટાર હોય છે, યુટ્યુબમાં પણ લગભગ સેમ ડે પર એપિસોડ આવી જતા હોય છે. તો હવે એટલી બધી પ્રોબ્લેમ નથી. પરંતુ જ્યારે પહેલાં યુટ્યુબ નહોતું, હોટસ્ટાર નહોતું, તો શું કરતા હતા લોકો? તો એવા સમયે લોકો શું કરે તો કે આગલામાં જે કહેવાય કે એની પ્રી કેપ બતાવી હોય. પ્રી કેપ એટલે કાલે શું આવશે એ, અને પછીનો જે એપિસોડ જોયો એની રીકેપ બતાવે છે. એટલે કે પાછલા એપિસોડમાં શું આવ્યું હતું. એટલે એ જે કહેવાય કે 20, 25 સેકન્ડની પ્રીકેપ અને રીકેપ જે આવે છે એના ઉપરથી આપણે આખા એપિસોડનો અંદાજ લગાવીએ કે હા, આવું કંઈક જે મિસ થયો એ એપિસોડમાં આવ્યું હશે. બરાબર છે? તો એ આપણે શું કર્યું, એક 2 એપિસોડ જે છે એના છેડાઓ ઉપરથી આપણે વચ્ચેનો જે અંતરાલ જે છે એનો અંદાજ લગાવ્યો છે, એક નજીકનો અંદાજ. લક્ષ્યનું કામ પણ કંઈક આવું જ છે કે જ્યારે તમારી પાસે ઘણા બધા ડેટા છે પણ એ ડેટામાં
કંઈક વિગતો ખૂટે છે તો એ ખૂટતી વિગતોને ભરવા માટે તમે શું કરી શકો છો? લક્ષનો ઉપયોગ કરી શકો છો. જનરલી તમારા લક્ષમાં ભણવાનું શું આવે છે? લક્ષની અંદર જે કિંમતો મેળવવાની હોય છે એ રીતના દાખલાઓ હોય છે. પ્યોર જાણે તમે મેથ્સ ભણતા હોય એ ફિલિંગ આવશે. અને જો તમને અવયવ ના આવડતા હોય તો તમને તકલીફ પણ પડશે. પરંતુ મેં તમને કીધું હતું કે જો અવયવ ના આવડતા હોય તો આજુબાજુમાં 7મા 8મા 9મા ધોરણમાં જે બાળકો ભણે છે એમની પાસેથી તમે અવયવો શીખવાની ટ્રાય કરજો. હું પણ ચોક્કસ ટ્રાય કરીશ કે તમને અવયવો શીખવાડું, બરાબર છે. પણ હું તમને એટલા જ અવયવો શીખવાડી શકીશ જેટલા દાખલાઓ અહીંયા કરાવું છું. એ સિવાયના જ્યારે કંઈક દાખલાઓ આવશે કે જેમાં નવા અવયવો પાડવાના આવે ત્યારે તમે ગૂંચવાઈ જશો. તો એના માટે તમને અવયવો શીખવા ફરજિયાત છે. બીજી વસ્તુ કે માની લો તમને અવયવ આવડતા જ નથી અને તમને આસપાસના નાના બાળકોને કહેતા પણ શરમ આવે છે કે ભાઈ મને અવયવો શીખવાડો, તો એ સમયે તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે આ જે લિમિટના દાખલાઓ અહીંયા કરાવું છું એ જ દાખલાને વારંવાર જોતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો. એનાથી શું થશે? તો એનાથી તમને આપોઆપ એવી લાઇટ થઈ જશે દિમાગમાં કે અચ્છા 15 છે તો 15 અને સાઈડમાં 2 અને 5 છે તો આના ભાગ આ રીતે પડે. એવો ઓટોમેટિક તમને ભાગ જે કઈ રીતે પાડવા છે એની ધીરે ધીરે સમજ આવી જશે અને ધીરે ધીરે હવે તમને અવયવો આવડશે. માઇન્ડમાં એવું બિલકુલ ના રાખતા કે મને તો પહેલાંય અવયવો નહોતા આવડતા તો હવે ક્યાંથી આવડશે. હવે આવડશે. એનું કારણ છે કે હવે આપણું મગજનો વિકાસ જે છે એ શું થઈ ગયો હોય? વધારે. તો જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે અવયવોને નહોતા સમજી શકતા, પણ હવે આપણે ડેફિનેટલી અવયવોને સમજી શકીશું અને આપણે અવયવોની ગણતરી પણ કરી શકીશું. અવયવ નથી આવડતા તો તમે લિમિટના 10 માર્ક ખોઈ દેશો એવું નથી. અવયવ સિવાયનું પણ એમાં એક સ્વાધ્યાય આપણી પાસે છે જે છે 4.1. 4.1ની અંદર એવું અમુક નાના દાખલાઓ જે છે જે જનરલી તમને 2 માર્કમાં પૂછાતા હોય છે, 1 માર્કમાં પૂછાતા હોય છે, તો એ દાખલાઓ ગણીને પણ તમે એ માર્ક્સ મેળવી શકો છો. ઇવન 3 માર્ક્સમાં પણ ઘણીવાર મોટા દાખલાઓમાં પણ આ ટાઈપના દાખલાઓ જે 4.1માં છે એવા પૂછાતા હોય છે. તો એટલું તો તમે ડેફિનેટલી કરી જ શકો છો, રાઈટ. અમુક વાર તમારા નસીબ સારા તો એક્ઝામમાં એવા દાખલાઓ પણ પૂછાય છે કે જ્યાં અવયવોની જરૂર રહેતી જ નથી, રાઈટ. તો એવો મગજમાં કોઈ જ પૂર્વગ્રહ રાખવાની જરૂર નથી કે મને અવયવો નથી આવડતા એટલે મારા માટે લિમિટ ચેપ્ટર બિલકુલ કામનું નથી. એવું જરાય મગજમાં રાખતા નહીં. ક્લિયર? ઓકે. બીજી એક વાત કરવાની હતી મિત્રો કે હમણાંથી તમારા જે વિડીયો જોવાના એક સેશન છે એ ઘણા ઘટી ગયા હોય એવું લાગે છે. વિડીયો પર રિસ્પોન્સ નથી આવતા, વિડીયો પર કોઈ જ કમેન્ટ નથી, વિડીયો પર લાઇક નથી આવતી, વ્યૂઝ પણ ઓછા છે. મતલબ કે હમણાં તમે ઢીલા ઢાલા દેખાવ છો. ભાઈ જો હું આટલી ઉત્સાહિત થઈને તમને ચેપ્ટર 4ની શરૂઆત કરાવી રહી છું, પાર્ટ 2ની, જ્યારે એક પણ સબ્જેક્ટની અંદર તમારી પાસે 50% સિલેબસ કમ્પ્લીટ થવાની ખુશી નથી એવા સમયે સ્ટેટિસ્ટિક્સનો સિલેબસ તમારો ફિનિશ થઈ ચૂક્યો છે, હાફ સિલેબસ, પાર્ટ 1 કમ્પ્લીટ. તો એ સમયે તમારે એકદમ ઉત્સાહથી ભણીને આગળ વધવું જોઈએ, રાઈટ. જો અત્યારથી આવી રીતે ઢીલા થઈ જશો તો પછી આગળ જતાં હવે કઈ રીતે આપણે બધું કવરઅપ કરીશું, રાઈટ. જો કવરઅપ કરવાની આપણે જરૂર નથી, આપણે સ્લોલી જઈએ છીએ તો પણ બધું આરામથી થઈ જાય છે, એટલે કોઈ જ ટેન્શન નથી. પરંતુ તો પણ ઉત્સાહથી પ્રેક્ટિસ કરો, ઉદાહરણો ગણો. ઉદાહરણો ગણશો તો એની અંદર ડાઉટ્સ આવશે. ડાઉટ્સ આવે તો એ મને કમેન્ટમાં જણાવો, હું તમારા ડાઉટ્સ જે છે સોલ્વ કરીશ. હોમવર્ક કરતા રહો, હોમવર્ક મને મોકલતા રહો. હોમવર્કમાં કંઈ પ્રોબ્લેમ હોય તો પણ તમે મને પૂછી શકો છો. ઓકે. હવે તો આપણે ઘણા બધા સમયથી ઓનલાઈન ભણી રહ્યા છીએ એટલે એનાથી આપણે એક વાકેફ થઈ ચૂક્યા છીએ, એનાથી ટેવાઈ ગયા છીએ, રાઈટ. તો હવે એમાં નવું કંઈ પ્લીઝ ના લાવશો, બરાબર છે. મને લાગી રહ્યું છે કે તમે કંઈક નવું વિચારી રહ્યા છો કે હવે આપણે કંટાળો આવે છે ઓનલાઈન ભણવાના, યુટ્યુબમાં આ તે વગેરે. તો પ્લીઝ કંઈ નવું ના લાવશો. બહુ વધારે સમય નહીં, થોડા સમયની અંદર લગભગ બધું ઠીક થઈ જશે. ફરી આપણે સ્કૂલમાં મળીશું અને ફરીથી રેગ્યુલર જે રીતે ભણતા હતા એ રીતે ભણવાનું સ્ટાર્ટ કરીશું. હાલ ફિલહાલ આપણે લક્ષની શરૂઆત કરીએ છીએ. લક્ષની શરૂઆતની થોડી થિયરી હું સમજાવીશ અને થિયરી પછી આપણે દાખલાઓ તરફ વળીશું. ઓકે. સો આ રીતે જે કહેવાય આવા ફોર્મમાં કંઈક આપેલું હોય તો આપણે આને શું કહીએ છીએ? વિધેય કહીએ છીએ. શું કહીએ છીએ? વિધેય. ફંક્શન. શું કહેવાય? ફંક્શન. અને આને વંચાય શું? f of x. શું વંચાય? f of x. આને શું વંચાય?
g ઓફ x અને આ એક જાતનું શું કહેવાય વિધેય બંને ઇન્ડિવિજ્યુઅલી એક વિધેય કહેવાય આને પણ વિધેય કહેવાય જે ભૂસી નાખ્યું એને પણ વિધેય કહેવાય ઓકે ડન હવે આપણે લક્ષ્ય શું છે તો એ મેં તમને કીધું કે લક્ષ્ય એક એવી રીત છે કે જ્યાં તમારે વિધેયની આશાદિત કિંમતો મેળવવા માટેની એક વિશ્વસનીય રીત છે કે જ્યાં તમને વિધેયની ચોક્કસ અનિયમિત જેની કિંમતો મળતી હોય જે વિધેયની એની ચોક્કસ નજીકની કિંમત મેળવવા માટેની એક વિશ્વસનીય રીત એટલે શું છે ભાઈ લક્ષ્ય બરાબર છે ઓકે હવે અહીંયા તમારે બે વ્યાખ્યાઓ ઘણી બધી વાર પૂછાતી હોય છે પહેલી વ્યાખ્યા છે વાસ્તવિક રેખા વાસ્તવિક રેખા કોને કહેવાય તો કે વાસ્તવિક રેખા એટલે એવી રેખા કે જેના તમામ બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય ફરી એકવાર વાસ્તવિક રેખા એટલે એવી રેખાઓ કે જે રેખાના તમામ બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તો તેને વાસ્તવિક સંખ્યા રેખા કહે છે ઇઝ ઇટ ક્લિયર બહુ સરળ સાદી અને સિમ્પલ સી વ્યાખ્યા છે કે જે રેખાના તમામ બિંદુ વાસ્તવિક સંખ્યાઓ હોય તેને વાસ્તવિક રેખા કહે છે તો બોર્ડ પર હું લખી દઉં છું વ્યાખ્યા ઓકે બીજી આપણે વ્યાખ્યા જોઈએ છીએ અંતરાલની અંતરાલ કોને કહેવાય અંતરાલ એટલે શું તમે વર્ગ અંતરાલ આવું કંઈક સાંભળ્યું હશે બરાબર છે વર્ગ અંતરાલ કોને કહેવાય તો કે 0 થી 10 તો આને એક જાતનો શું કહેવાય વર્ગ અંતરાલ આનો મતલબ શું થાય 0 થી 10 વચ્ચેની 0 અને 10 એ બંને સંખ્યાઓને આપણે શું કરીએ છીએ આવરી લઈએ છીએ રાઈટ હવે 10 ને આવરવા કે નહીં એ પાછું નિવારક છે કે અનિવારક એના પરથી નક્કી કરી શકાય તો એના માટે આપણી પાસે બીજો વર્ગ હોવો જોઈએ પણ મિત્રો એ બધી વાત જૂની છે 11th છે અહીંયા આપણે આવા જ અંતરાલની વાત કરીએ છીએ પણ એ અંતરાલને શું કહીશું એને વ્યાખ્યા કઈ રીતે આપી શકાય તો કે બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેના બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ ના ગણને અંતરાલ કહે છે એટલે કે બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની જે પણ વાસ્તવિક સંખ્યાઓ છે માની લો કે મેં આવું લખ્યું હતું કે 0 થી 10 તો 0 થી 10 ની વચ્ચેની જે પણ કઈ વાસ્તવિક સંખ્યાઓ છે 0 એક વાસ્તવિક સંખ્યા છે 10 એક વાસ્તવિક સંખ્યા છે આ બંને વચ્ચેની જે પણ વાસ્તવિક સંખ્યાઓ છે એને આપણે શું કહીશું અંતરાલ કહીશું ક્લિયર વેરી ગુડ તો આ બે વ્યાખ્યાઓનો આપણા દાખલાઓમાં ક્યાંય જ જરૂર નથી માત્ર ને માત્ર તમારી થિયરી પર્પઝના રીતે મેં તમને આ બે વ્યાખ્યાઓ લખીને રાખજો ક્યાંક ક્યારેક એક્ઝામમાં પૂછાઈ જાય તો લખેલું વાંચવા થાય રાઈટ ઓકે હવે આપણે દાખલા માટે જે ઇમ્પોર્ટન્ટ થિયરી છે એ વાળી જોઈએ તો જે આ અંતરાલ હોય છે એ અંતરાલ 4 પ્રકારના હોય છે અંતરાલના પ્રકારો અને એ અંતરાલના કેટલા પ્રકારો છે 4 પ્રકારો છે પહેલો પ્રકાર સંવૃત અંતરાલ માની લો કે આપણે બે વાસ્તવિક સંખ્યાઓ જે છે એ હું કહું છું a અને b
વાસ્તવિક સંખ્યાઓને હું શું કહું છું? A અને B. તો તમારી A અને B ની જે વાસ્તવિક સંખ્યાઓને મેં કીધું એનો અંતરાલ જો આવી રીતે લખેલો હોય તો એને સંવૃત અંતરાલ કહેવાય. હવે બેઝિકલી સંવૃત અંતરાલનો મતલબ શું થાય? તો કે સંવૃત અંતરાલ એટલે એવો અંતરાલ કે જે બંને સીમાઓને આવરી લે છે. બંને સીમાઓ વચ્ચેની જે સંખ્યાઓ છે એ તો આવે જ, પરંતુ A અને B એ બંને સંખ્યાઓને પોતાનામાં સમાવી લે છે તો તેને સંવૃત અંતરાલ કહેવાય. નેક્સ્ટ છે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ જેને આવી રીતે દર્શાવવામાં આવે છે. તો કે વિવૃત અંતરાલનો મતલબ શું થાય? તો કે એની અંદર જે અંતરાલની સીમાઓ છે એને આવરી લેવામાં આવતી નથી. મતલબ કે આની અંદર A અને B ની વચ્ચેની સંખ્યાઓ આવશે પણ A નહીં આવે અને B પણ નહીં આવે. આની અંદર શું આવશે? A પણ આવશે, A ની વચ્ચેની સંખ્યાઓ પણ આવશે અને B પણ આવશે. જ્યારે વિવૃતની અંદર A નહીં આવે, B નહીં આવે, B ની વચ્ચેની તમામ સંખ્યાઓ આવશે. Is it clear? Next. સંવૃત વિવૃત અંતરાલ. તો સંવૃત વિવૃત અંતરાલ એટલે શું? તો કે એક બાજુથી સંવૃત છે અને બીજી બાજુથી વિવૃત છે. એક બાજુથી સંવૃત એટલે A ને આવરી લેશે, B ને નહીં આવરે. A થી B ની વચ્ચેની તો તમામ, ભાઈ અંતરાલ છે તો A થી B ની વચ્ચેની તમામ સંખ્યાઓ આવશે. A પણ આવશે, B નહીં. Is it clear? પાક્કું? Okay, next. વિવૃત સંવૃત અંતરાલ. વિવૃત સંવૃત અંતરાલ. A, B અને આઉટ. તમે જોઈ શકો છો આ સાઈડથી કેવું છે? વિવૃત એટલે ગોળ બ્રેકેટ. જ્યારે આ સાઈડથી કેવું છે? ચોરસ બ્રેકેટ, કૌંસ. બરાબર? તો આ સાઈડ જે છે એ સંવૃત છે. ઓકે, આ સાઈડ જે છે એ સંવૃત છે અને પેલી સાઈડ જે છે એ વિવૃત છે. અને માટે આની અંદર A નહીં આવે, B આવશે. A નહીં આવે કેમ કે એ વિવૃત છે, B સંવૃત છે તો A આવશે. અને એ બંનેની વચ્ચેની જે પણ સંખ્યાઓ છે એ તો ઓબ્વિયસલી આવવાની છે. Is it clear? પાક્કું? ડન? આગળ વધીએ. ઓકે, તો હવે આપણે આ જે અંતરાલ છે એના અમુક સ્વરૂપો જોઈ લઈએ. હવે ખાસ ધ્યાન આપજો. જો અંતરાલના પ્રકારોના તમારે વ્યાખ્યાઓ મોડે કરવી હોય તો તમે ચોપડીમાંથી કરી શકો છો. એટલી બધી જરૂરી નથી, કામની નથી. માટે મેં તમને એ વ્યાખ્યાઓ લખાવવામાં ટાઈમ વેસ્ટ કર્યો નથી. ઓકે, ખાસ ધ્યાન રાખજો. શું લખ્યું છે? A નું ડેલ્ટા સામીપ્ય. આ જે ઠળિયાના ઠ જેવો છે એ શું છે? ડેલ્ટા છે. શું છે? ડેલ્ટા. રાઈટ. હવે આને આપણે અલગ અલગ 3 સ્વરૂપમાં લખી શકીએ છીએ. શું લખી શકીએ? અલગ અલગ 3 સ્વરૂપમાં લખી શકીએ. પહેલું સ્વરૂપ જે છે એ છે અંતરાલ સ્વરૂપ. બીજું જે છે એ છે માનાંક સ્વરૂપ.
અને ત્રીજું જે છે એ છે સામીપ્ય સ્વરૂપ. બરાબર. હવે અંતરાલ સ્વરૂપ એટલે શું? તો કે અંતરાલ સ્વરૂપ હમણાં જ આપણે જોયું કેવું હોય, બ્રેકેટની અંદર લખેલું હોય એને શું કહેવાય? અંતરાલ સ્વરૂપ. તો અહીંયા આપણે અંતરાલ સ્વરૂપ એવું છે બ્રેકેટની અંદર. આ અંતરાલની ઓળખાણ છે. કોઈ પણ માહિતી આપણને લખીને આપી છે, આ માહિતી એનું ડેલ્ટા સામીપ્ય, આ માહિતી આ ત્રણમાંથી એક સ્વરૂપમાં લખીને આપી હોય તો આપણે એને ઓળખીશું કેવી રીતે? તો જો આ રીતે ખાલી બે બ્રેકેટ હોય તો આપણે એને કહીશું અંતરાલ સ્વરૂપ. સામીપ્ય એટલે શું? સામીપ્ય પડોશીપણું, નજદીકીપણું, ઇંગ્લિશમાં જેને કહેવાય નેબરહુડ. સામીપ્ય એટલે નજદીક, પડોશી. બરાબર. અને પડોશીને આપણે શું કહીએ ઇંગ્લિશમાં? નેબરહુડ. તો એના માટે આપણે કેપિટલ N અને બ્રેકેટમાં કંઈ લખેલું હોય તો એને આપણે સામીપ્ય સ્વરૂપ કહીશું. કયું સ્વરૂપ? વેરી ગુડ, સામીપ્ય સ્વરૂપ. માનાંકને ઓળખવા માટે માનાંકની જ નિશાની હોય. આ એની ઓળખાણ છે. આ એની શું છે? ઓળખાણ. કઈ ખાણ? વેરી ગુડ, ઓળખાણ. અંતરાલ સ્વરૂપ બ્રેકેટમાં હોય, જે પેલું આપેલું હોય એ કિંમત છે a માઇનસ ડેલ્ટા, અને જે બીજું આપેલું હોય એની કિંમત છે a પ્લસ ડેલ્ટા. ફરી એકવાર માની લો કે આવું લખેલું છે 3 અને 0.3 અને 3.5 લખેલું છે માની લો. તો આ 3 નો મતલબ થાય a માઇનસ ડેલ્ટા અને આ 3.5 નો મતલબ થાય a પ્લસ ડેલ્ટા. સમજ્યા? પાક્કું? ઓકે, વેરી ગુડ. જરૂર નથી એટલે મિટાવી દીધું. નેક્સ્ટ, x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. જો આવું લખેલું હોય તો x માંથી જે માઇનસ થયો છે એ a છે, લેસ ધેન ની પેલી પાર જે છે એ ડેલ્ટા છે. ઇઝ ઇટ ક્લિયર? વેરી ગુડ. નેક્સ્ટ, a પહેલા, ડેલ્ટા પછી અને બ્રેકેટ ક્લોઝ. ફરીથી કહું છું, ત્રણેયની ઓળખ યાદ રાખવાની છે. ત્રણેયમાં a પહેલું આવે છે કે ડેલ્ટા પહેલું આવે છે એ ધ્યાન રાખવાનું. લગભગ ડેલ્ટા જ બધે બીજું છે, a બધે જ પહેલો છે. પહેલામાં પણ a પહેલો છે, અહીંયા પણ a પહેલો છે અને અહીંયા પણ a પહેલો છે. એટલે a હંમેશા પહેલો હોય, ડેલ્ટા એની પછીનો હોય. સેકન્ડ ચીજ ઓળખ, ખાલી બે બ્રેકેટ, અંતરાલ સ્વરૂપ, n પછી બે બ્રેકેટ તો સામીપ્ય સ્વરૂપ. માનાંકને તો ઓળખવો જ ના પડે, ખબર પડી જ જાય માનાંક આપેલો જ છે એટલે ઇઝીલી માનાંકને ઓળખી શકાય છે. ઇઝ ઇટ ક્લિયર? વેરી ગુડ. તો હવે આપણે ધીરે ધીરે 4.1 તરફ પ્રયાણ કરીએ. ખુશ થઈ જશો, દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે કે ભાઈ 12મા ધોરણના લેવલ પર આટલા ઇઝી દાખલાઓ પણ હોઈ શકે છે. ડેફિનેટલી હોઈ શકે છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે દરેક દાખલાઓ માટે કામની વસ્તુ છે. બરાબર છે? સ્ક્રીનશોટ લઈ લો. ચોપડામાં આ તમારે લખવાનું છે. આના પહેલાં જે વ્યાખ્યાઓ લખાવી એ પણ લખવાની છે. ઓકે, સ્ક્રીનશોટ. ઓકે, તો હવે આપણે ચાલુ કરીએ 4.1. 4.1 નો દાખલા નંબર 1 અને એનો પણ પાછો દાખલા નંબર 1. કંઈક આવું કહે છે, વાંચો. નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. અંતરાલ એટલે કયું કીધું તું મેં? ખાલી બે બ્રેકેટ. માનાંક એટલે માનાંક વાળું સ્વરૂપ. વેરી ગુડ. નેક્સ્ટ આપણને કીધું છે પહેલું
4 નું 0.4 સામીપ્ય. પાર્ટ 2 ચાલુ થઈ ગયો છે, માટે જો તમારી ટેક્સ્ટ બુક ક્યાંય માળિયામાં પડી હોય તો ઉતારી લેજો, ક્યાંય રદ્દીમાં હોય તો શોધી લેજો, લેવાની બાકી જ હોય તો પરચેસ કરી લેજો. સામીપ્ય. ઓકે, ડન. આને આપણે લખવાનું છે અંતરાલ સ્વરૂપમાં અને માનાંક સ્વરૂપમાં. તો સૌપ્રથમ આ જે આપેલું છે એને સામીપ્ય સ્વરૂપ સાથે સરખાવતા. તો આ જે છે એ શું છે? એ છે. અને બીજો જે છે એ કોણ છે? 0.4 છે. બંનેની કિંમત મળી ગઈ. હવે આપણે પહેલું શોધી લઈએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. a એટલે કોણ? 4. ડેલ્ટા એટલે 0.4. a એટલે કોણ? 4. ડેલ્ટા એટલે 0.4. કિંમત 3.6, 4.4. ડન. આ તમારો જવાબ છે. માનાંક સ્વરૂપ લખી લઈએ. x minus a less than delta. x ની કિંમત x જ રહેશે હાલ ફિલહાલ. a 4 less than delta 0.4 and that's it. બહુ જ ઇઝી, સિમ્પલ, સમજમાં આવ્યું? પક્કું? દાખલા નંબર 2 શું લખ્યું છે વાંચો. 2 નું 0.02 સામીપ્ય. 2 નું 0.02 સામીપ્ય ને સામીપ્ય સ્વરૂપ સાથે સરખાવતા. એ બરાબર શું મળ્યું? 2. ડેલ્ટા બરાબર શું મળ્યું? 0.02. પહેલું આપણે લખી લઈએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એટલે શું કીધું મેં? a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. a કોણ? 2. ડેલ્ટા કોણ? 0.02. ડન. ક્લિયર? સમજ પડે છે? માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ માટે સિમ્પલી x minus a less than delta. x એટલે કોણ? 2. x એટલે કોણ? x. delta એટલે કોણ? 2. less than 0.02. ક્લિયર? સમજ આવે છે? વેરી ગુડ. નેક્સ્ટ આપણને કીધું છે 0 નું 0.05 સામીપ્ય.
ને સામીપ્ય સ્વરૂપ સાથે સરખાવતા. એ બરાબર શું છે? 0. ડેલ્ટા બરાબર શું છે? 0.05. અંતરાલ સ્વરૂપ. એ માઇનસ ડેલ્ટા, એ પ્લસ ડેલ્ટા. એ એટલે કોણ? 0. રેડી. 0 માં કંઈ પણ માઇનસ કરો તો એ માઇનસ થઈ જાય, 0 માં કંઈ પણ પ્લસ કરો તો એનું એ જ રહે. ક્લિયર? નેક્સ્ટ, માનાંક સ્વરૂપ. આના પરથી તમારે યાદ રાખવાનું થાય કે જ્યારે પણ તમને આવું આપેલું હોય માનાંકમાં x લેસ ધેન 0.05 તો ત્યાં x ની કિંમત કેટલી હોવી જોઈએ? 0. તો જ ખાલી આપણને x આપેલો હશે. બરાબર? તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. બીજું કે આ દાખલો જ આખો હું ઇમ્પોર્ટન્ટ ગણી શકું, તમને આ દાખલો વધારે પૂછાઈ શકે. આ જે છે એ ઈઝી છે તો એ રીતના દાખલાઓ ઓછા પૂછાઈ શકે. એના પછીનો જે દાખલા નંબર 4 છે જેમાં તમને કીધું છે કે -1 નું 0.00 સામીપ્ય, તો એની અંદર અહીંયા તમારે -1 કરવાનું છે અને અહીંયા પાછું -0.001 એટલે પહેલું માઇનસ, બીજું પણ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થશે, નિશાની માઇનસની રહેશે. બીજું જે છે એની અંદર પણ માઇનસ પ્લસ માઇનસ થશે અને નિશાની માઇનસની રહેશે. બરાબર છે? તો ચોથા નંબરનું જે છે એ તમને હોમવર્કમાં આપું છું, એટલું તો તમે જાતે આઈ થિંક કરી શકો છો. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લો અને યસ, તો ચોથા નંબરનો જે દાખલો છે, દાખલા નંબર 1નો ચોથો, એ તમારે જાતે કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું દાખલા નંબર 2 સાથે. જો તમને ચોથા નંબરનો દાખલો સમજમાં ના આવે આનો, તો એ તમે કમેન્ટ સેક્શનમાં કહેજો, તો નેક્સ્ટ લેક્ચરની અંદર જરૂરથી હું એ તમને સ્ટાર્ટિંગમાં જ સોલ્વ કરાવી દઈશ. આજના લેક્ચર માટે આટલું રાખીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.